નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત કુમારો માટે વાર્ષિક આવક 6 લાખ કરવાનો નિર્ણય કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવા અંતર્ગત કમલમ ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ। ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાત ભાજપ સરકારનો જાહેર લોક અભિવાદન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાશે। આજ રોજ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે લોકપ્રિય પૂર્વ સાંસદ શ્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય સરકારના વર્ષ 2026-27ના બજેટમાં એસસી એસટી વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત કુમારો માટે વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવા બદલ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ઋણ સ્વીકાર કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ હતી। સભાના અધ્યક્ષ સ્થાને લોકપ્રિય પૂર્વ સાંસદ શ્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબે જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિનો કાર્યકર્તા એક કરોડરજ્જુ સમાન છે, એક પરિપક્વ કાર્યકર્તા છે। ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વધુ ઊંચાઈ લઈ જવા માટે કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના 2026-27ના બજેટમાં એસસી એસટી વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત કુમારો માટે વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવા બદલ મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય થયેલ છે। ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ઋણ સ્વીકાર કર્યો હતો। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં આવક 6 લાખ થવાથી વિદ્યાર્થીઓ માટે લાભદાયી થશે અને ભાવિ પેઢીને ફાયદો થશે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર રાજ્યોમાં લાગુ પડતી હોય છે, જેની નાણાકીય જોગવાઈઓ કેન્દ્ર સરકાર દ્વારા કરવાની થતી હોય છે, પરંતુ ગુજરાત સરકારે વર્ષ 2026-27ના જનરલ બજેટમાં નાણાકીય જોગવાઈ વહન કરેલ છે। આથી અનુસૂચિત જાતિ સમાજ એ ઋણ કરતો સમાજ છે, એટલે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં વાર્ષિક આવક 6 લાખ કરવા બદલ રાજ્ય સરકારનો ધન્યવાદ કરવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું। વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ અથવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે તારીખ ફાળવે તે તારીખે ગાંધીનગર ટાઉન હોલ ખાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ માનનીય મંત્રીઓનો રેડ કાર્પેટ પાથરી અને પરંપરાગત વેશભૂષા અને વાજિંદ્રો સાથે ભવ્યાતિ ભવ્ય સન્માન તેમજ ઋણ સ્વીકાર કરવાનું જણાવ્યું હતું। આ આયોજન માટે વિવિધ કમિટીઓ બનાવવા માટે તેમજ 6 ઝોન વાઇઝ કાર્યકર્તાઓને જવાબદારી આપવા તેમજ મહિલાઓની 30% જવાબદારી સોંપવા જણાવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યના દરેક જિલ્લામાં નવા નિમાયેલ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓનો પરિચય કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભાજપના ઉપપ્રમુખ ગૌતમ ગેડિયા, પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, પૂર્વ મંત્રી પ્રદીપભાઈ પરમાર, ગિરીશભાઈ પરમાર, મહામંત્રી વિક્રમ ચૌહાણ, દેવેન વર્મા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।